આ મુખપાઠ કરવાથી આ બાળકોને શું લાભ થશે? તમે ગૂગલ ઉપર એક નામ નાખજો, ડોક્ટર જેમ્સ હેઝટ. એ બહુ મોટા ન્યુરો સાયન્ટિસ્ટ છે. તો એમણે ખૂબ રિસર્ચ કરીને લખ્યું કે સંસ્કૃત ભાષા, એ ભાષા લખતા વાંચતા શીખીને પછી એનો મુખપાઠ કોઈ કરે, એટલે કે એના જે શ્લોક છે એનો મુખપાઠ કરે, તો શું શબ્દ એમને લખ્યા છે કે that increases the size of that brain regions which affect the cognitive functions of the brain. એટલે કોગ્નિટિવ એટલે યાદદાશ્ત. બ્રેઇનના આપણા મગજના જે એવા તત્વો છે, જે રીજન્સ કે જેના લીધે વ્યક્તિની યાદદાશ્ત વધતી હોય, મેમરી પાવર વધતો હોય, અને રિકોલિંગ પાવર કે તરત કોઈક વાત થઈને ભલે 10-5 વર્ષ જૂની તરત એને યાદ આવી જાય, એ જે ભગવાને શક્તિ મૂકી છે એ શક્તિમાં અનંત ગણો વધારો થાય છે. અને એકચ્યુઅલી બ્રેઇનના એ ઓર્ગન્સ, એ પાર્ટ છે ને સાઇઝમાં પણ મોટા થાય છે. એટલે તમારા સંતાનોને તમે સત્સંગ, દીક્ષા, મુખપાઠ કરાવશો એટલે એ બાળકોની મેમરી પાવર વધશે, એ ઇફેક્ટ એના એજ્યુકેશનમાં પણ આવશે, ક્લાસમાં પણ એના નંબર, ગ્રેડ અને પર્સન્ટેજ વધતા ચાલશે. આ એનો લાભ મળવાનો છે.